ઇન્ડિયા ગઠબંધનમાં હજુ સુધી પ્રધાનમંત્રીના ફેસને લઈને કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી નથી. હજુ પણ સસ્પેન્સ છવાયેલું છે. નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ગઠબંધનની તાજેતરમાં ચોથી બેઠક મળી ત્યારે મમતા બેનર્જીએ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો પ્રધાનમંત્રી ફેસ તરીકે નામની દરખાસ્ત કરી દીધી અને કેજરીવાલે પણ સપોર્ટ આપ્યો હતો. આ વાતની જબરજસ્ત ચર્ચા હમણાં રાજકારણમાં અને સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે જૂનું જે રાજકારણ હતું એમાં એવા ઘણા બધા કિસ્સા સામે આવ્યા છે કે જે ગઠબંધન બનાવવામાં આવ્યા હોય અને એમાં જે નેતાઓના નામ જોરશોરથી ચાલતા હોય એ નેતાઓ પીએમ નથી બની શક્યા અને એમને નેપથ્યમાં ધકેલાઈ જવાનો સમય આવ્યો છે. એવા મુદ્દાઓ વિશે તમારી સાથે વાત કરીશું. આ એક એનાલિસિસ છે, તો એ તમને જાણવામાં કદાચ કામ લાગી શકે. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, અત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને એનડીએ ગઠબંધન છે. હવે એનડીએ ગઠબંધનનો તો પહેલેથી પ્રધાનમંત્રી ફેસ જાહેર કરી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી લોકસભા 2024ની ચૂંટણીમાં પણ પ્રધાનમંત્રીનો ચહેરો હશે. પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં હજુ સુધી પ્રધાનમંત્રીના ફેસને લઈને કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી નથી. હજુ પણ સસ્પેન્સ છવાયેલું છે. આમ તો ઇન્ડિયા ગઠબંધનમાં પ્રધાનમંત્રીના ફેસ તરીકે ઘણા બધા નામોની ચર્ચા છે. એક નામ શરદ પવારનું પણ છે, એક નામ રાહુલ ગાંધીનું પણ છે, હમણાં છેલ્લે મલ્લિકાર્જુન ખડગેનું પણ નામ આવ્યું, નીતિશ કુમારનું નામ છે, મમતા બેનર્જીનું નામ છે. આ બધા નામોની ચર્ચા હંમેશા ચાલ્યા જ કરતી હોય છે. હવે તમને જૂના જે રાજકારણના દાખલાઓ છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં 1977માં જયપ્રકાશ નારાયણ અને જગજીવન રામના નામની જબરજસ્ત ચર્ચા ચાલતી હતી પ્રધાનમંત્રી તરીકે. પરંતુ તે વખતે મોરારજીભાઈ દેસાઈ પ્રધાનમંત્રી બની ગયા હતા. આ વાત છે 1977ની, જ્યારે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદેલી અને એ ઇમરજન્સી પૂરી થઈ પછી કોંગ્રેસની સામે બધા વિપક્ષોએ ભેગા થઈને મોરચો બનાવ્યો હતો. જેમ અત્યારે ભાજપ સામે ઇન્ડિયા ગઠબંધન બન્યું હતું એવી જ રીતે 1977માં કોંગ્રેસની સામે બધા વિરોધ પક્ષોએ ભેગા થઈને મોરચો માંડ્યો હતો અને એના ગઠબંધનની આગેવાની જયપ્રકાશ નારાયણ પાસે હતી. કોંગ્રેસ 1977માં ચૂંટણી હારી ગઈ અને ચૂંટણી પછી જયપ્રકાશ નારાયણ, જગજીવન રામ, મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહના નામો પ્રધાનમંત્રીની રેસમાં સૌથી આગળ હતા. પરંતુ જયપ્રકાશ નારાયણે પોતાની નાદુરસ્ત તબિયતની વાત આગળ કરીને પોતે પ્રધાનમંત્રીની રેસમાંથી હટી ગયા હતા. પણ એ પછી જગજીવન રામનું નામ બહુ જોરશોરથી ચાલતું હતું, પરંતુ જગજીવન રામ પ્રધાનમંત્રી નહીં બની શક્યા અને મોરારજી દેસાઈ તે વખતે પ્રધાનમંત્રી બન્યા. બીજો એક કિસ્સો છે 1989નો. એમાં દેવીલાલ અને ચંદ્રશેખરનું નામ પ્રધાનમંત્રીના ચહેરા તરીકે જોરશોરથી ચાલતું હતું, પરંતુ તે વખતે પ્રધાનમંત્રી બનાવી દેવાયા હતા વીપી સિંહને. 1989માં પણ એવી જ પોઝિશન હતી કે રાજીવ ગાંધીની મજબૂત સરકાર હતી, તો એ સરકારને પાડવા માટે બધા વિપક્ષો ભેગા થઈ ગયા હતા અને એમણે ફરીથી એક એવો મોરચો બનાવ્યો અને ચૂંટણી પહેલાં દેવીલાલ અને ચંદ્રશેખરનું નામ જોરશોરથી ચાલતું હતું કે આ બે લોકો જ પ્રધાનમંત્રી બનશે. પરંતુ ચૂંટણી પછી વીપી સિંહને પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા. 1996નો એક કિસ્સો છે કે તે વખતે અડવાણી પ્રધાનમંત્રી બનશે અને પ્રધાનમંત્રીનો ચહેરો એલ.કે. અડવાણી છે એવી રાજકારણની અંદર જોરશોરથી ચર્ચા ચાલતી હતી અને એની પાછળનું એક કારણ પણ હતું, કારણ કે લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રીય સ્વયંસેવકનું જબરજસ્ત સમર્થન હતું અને બીજું કે એ સમયગાળાની અંદર એલ.કે. અડવાણીને કારણે ભાજપ ઘણા બધા રાજ્યોની અંદર ચૂંટણી જીતી હતી. એટલે બધા લોકોએ એવું માની લીધેલું કે 1996માં
પ્રધાનમંત્રી તો એલ.કે. અડવાણી જ બનશે, પરંતુ એવું બન્યું નહીં અને પ્રધાનમંત્રી તરીકે અટલ બિહારી વાજપેયીને તાજ સોંપી દેવામાં આવ્યો. એટલે તે વખતે અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બની ગયા. બીજો એક મુદ્દો છે કે 1996માં અટલ બિહારી વાજપેયીની સરકાર તો બની, પરંતુ લાંબુ ચાલી નહીં અને એ સરકાર ઉથલી ગઈ. એટલે જે વિપક્ષો હતા એમણે નક્કી કર્યું કે તેઓ સરકાર બનાવશે અને તે વખતે વીપી સિંહ અને મુલાયમસિંહ યાદવના નામ બહુ જોરશોરથી ચાલતા હતા કે આ પ્રધાનમંત્રી બનશે, પરંતુ એવું બન્યું નહીં અને તે વખતે દેવગૌડાને પ્રધાનમંત્રી બનાવી દેવાયા. 2004ની અંદર કોંગ્રેસે ભાજપને હરાવીને સત્તા મેળવી. તે વખતે લગભગ નક્કી જ હતું કે પ્રધાનમંત્રી તો સોનિયા ગાંધી જ બનશે, પણ સોનિયા ગાંધી પ્રધાનમંત્રી પદે બને એવું એમના પરિવારના લોકો અને ખુદ સોનિયા ગાંધી પણ ઈચ્છતા નહોતા કે પોતે પ્રધાનમંત્રી બને. એટલે તે વખતે પ્રણવ મુખર્જી, અર્જુનસિંહ એવા બધા જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા એમના પ્રધાનમંત્રીની રેસમાં નામો આગળ થઈ ગયા હતા, પરંતુ એ બધા સાઈડ પર રહી ગયા અને ડૉક્ટર મનમોહનસિંહને પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવ્યા. દર્શક મિત્રો, આ ગઠબંધનનો ઇતિહાસ છે કે જેના નામો બહુ જોરશોરથી ચાલતા હોય એના નામો આવતા નથી અને બીજા કોઈ નામો જ પ્રધાનમંત્રી તરીકે આવી જાય છે અને પછી આમાંથી ઘણા બધા નેતાઓ એવા છે કે ક્યાં ગુજરી ગયા છે, ક્યાં ખોવાઈ ગયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.